નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સમાં વોકેબ્યુલરીમાં ક્વેશ્ચન 1નું સોલ્યુશન કરીશું. વહાલા બાળકો, હજી સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ક્વેશ્ચન 1 જોઈએ. In the group of 4 words, 2 words are either synonyms or antonyms. Circle these words, then circle S if they are synonyms, A if they are antonyms. બાળકો, અહીં આપણને સૂચનામાં એમ કહે છે કે ગ્રુપમાં 4 શબ્દો આપેલા છે એક પ્રશ્નમાં, જેમાં 2 શબ્દો એકબીજાના સમાનાર્થી હોઈ શકે, સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી અથવા વિરુદ્ધાર્થી હોઈ શકે. સર્કલ ધીસ વર્ડ્સ એટલે કે તેની ફરતે 2 શબ્દો ફરતે તમે રાઉન્ડ કરો. જો તે સિનોનિમ્સ હોય એટલે કે સમાનાર્થી હોય તો એસ ફરતે પણ રાઉન્ડ કરો, અથવા એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી હોય તો એ ફરતે પણ રાઉન્ડ કરો. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. બાળકો, આ પ્રશ્નના સોલ્યુશન માટે અહીં આપેલ 4 શબ્દોનો તમને ગુજરાતી અર્થ ખબર હોવો જોઈએ. ત્યારે જ તમે નક્કી કરી શકો કે આ શબ્દો એકબીજાના સમાનાર્થી છે કે વિરોધાર્થી છે. તો આપણે સૌપ્રથમ તો 4 શબ્દોનો ગુજરાતી અર્થ સમજીશું અને એ પછી નક્કી કરીશું કે આ બંને શબ્દો સમાનાર્થી છે કે વિરુદ્ધાર્થી છે. ચાલો જોઈએ. 1. ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નિયતિ. મેરિટ. મેરિટ એટલે યોગ્યતા. પેનલ. પેનલ એટલે કે દંડ. ફેટ એટલે ભાગ્ય. તો વહાલા બાળકો, અહીં ડેસ્ટિની એટલે પણ નસીબ અને ફેટ એટલે પણ ભાગ્ય, એટલે નસીબ અને ભાગ્ય એકબીજાના સમાનાર્થી શબ્દ છે, એટલે આપણે એની ફરતે રાઉન્ડ કરીશું. ત્યારબાદ આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી હોવાથી આપણે અહીં એસ પર રાઉન્ડ કરીશું, એટલે કે સિનોનિમ્સ. એ જ રીતે બાળકો, પ્રશ્ન નંબર 2 જોઈએ. અહીં રૂરલ એટલે કે ગ્રામીણ, અર્બન એટલે કે શહેરી, માઇક્રો એટલે સૂક્ષ્મ, સોશિયલ એટલે સામાજિક. તો અહીં રૂરલ એટલે ગ્રામીણ અને અર્બન એટલે શહેરી આ એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો હોવાથી આપણે બંને ફરતે સર્કલ કર્યું છે અને વિરુદ્ધાર્થી છે એટલે એ જ એન્ટોનિમ્સ ફરતે રાઉન્ડ કર્યું છે. એ જ રીતે પ્રશ્ન 3 જોઈએ. સ્ટર્ડી. સ્ટર્ડીનો ગુજરાતી અર્થ થાય છે મજબૂત. વીકલી એટલે કે સાપ્તાહિક. સ્ટ્રોંગ એટલે મજબૂત. બર્નિંગ એટલે કે અગલ અથવા બળતરા. તો અહીં આપણે જોઈ શકીએ કે સ્ટર્ડી અને સ્ટ્રોંગનો મતલબ મજબૂત થાય છે, તો આ એકબીજાના સમાનાર્થી શબ્દો કહેવાય. આથી આપણે આ બંને ફરતે રાઉન્ડ કરીશું અને સમાનાર્થી હોવાથી સિનોનિમ્સના એસ ફરતે રાઉન્ડ કરીશું. નંબર 4. ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા. ડિમાન્ડ એટલે માંગ. રીઝન એટલે કારણ અને વિશ એટલે પણ ઈચ્છા. બાળકો, અહીં ડિઝાયર અને વિશનો મિનિંગ સેમ થાય છે, એટલે કે એકબીજાના સિનોનિમ્સ છે. આથી આપણે એસ ફરતે રાઉન્ડ કરીશું અને 2 શબ્દો ફરતે રાઉન્ડ કરીશું. નંબર 5. ચીપ એટલે સસ્તું. સોલર એટલે કે સૌર. કોસ્ટલી એટલે ખર્ચાળ અને સ્કોર્ચિંગ એટલે સળગતું. તો ચીપ અને કોસ્ટલી એકબીજાના અપોઝિટ છે, એન્ટોનિમ્સ. તો એ બંને ફરતે રાઉન્ડ કરીશું અને એન્ટોનિમ્સ હોવાથી એ ફરતે રાઉન્ડ કરીશું. નંબર 6. બેનિફિટ એટલે લાભ. ડિસએડવાન્ટેજ એટલે ગેરલાભ. બીકન એટલે દીવાદાંડી અને સ્પેસ એટલે જગ્યા. તો અહીં લાભ અને ગેરલાભ એકબીજાના વિરુદ્ધાર્થી છે, એન્ટોનિમ્સ. નંબર 7. રિસોલ્યુશન એટલે ઠરાવ. ડિટર્મિનેશન એટલે નિશ્ચય. ડિસિઝન એટલે નિર્ણય. ક્રાફ્ટ એટલે હસ્તકલા. બાળકો, અહીં રિસોલ્યુશન અને ડિટર્મિનેશન એકબીજાના સિનોનિમ્સ છે, પરંતુ ડિસિઝન પણ એક જાતનો સમાનાર્થી શબ્દ કહી શકાય, કેમ કે ઠરાવ,
નિશ્ચય અને નિર્ણય બધા એકબીજાના સમાન અર્થ ધરાવતા શબ્દો છે, પરંતુ અહીં બે શબ્દ કીધા છે, તેથી આપણે રિસોલ્યુશન અને ડિટર્મિનેશન ઉપર રાઉન્ડ કરીએ છીએ અને સિનોનિમ્સ છે એટલે એસ પર. નંબર 8 ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ, બર્નિંગ એટલે અતિઉષ્ણ, અફ્રેડ એટલે ભયભીત અને ઇનક્યુરિયસ એટલે બેદરકાર. અહીં આપણને ક્યુરિયસ અને ઇનક્યુરિયસ એન્ટોનિમ્સ આપેલ છે, તો એ બંને ફરતે આપણે રાઉન્ડ કરશું અને એન્ટોનિમ્સ હોવાથી એ ફરતે. નંબર 9 ઓપોર્ચ્યુનિટી એટલે તક, વિઝડમ એટલે શાણપણ, ચાન્સ એટલે તક અને નોલેજ એટલે જ્ઞાન. તો અહીં ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ એકબીજાના સિનોનિમ્સ છે. અહીં વોકેબ્યુલરીના ક્વેશ્ચન 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.